ગુજરાતીમાં બોલું ક્યાંય ગમતું નથી રે, હિન્દીમાં બોલું અચ્છા નહીં લગતા, હે અંગ્રેજીમાં બોલું આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ ડોન્ટ લાઈક ઇટ, આઈ ડોન્ટ લાઈક ઇટ. આજથી તો અંગ્રેજીમાં થોડું થોડું બોલવાનું ચાલુ કર્યું. મારા માણાને મોકલો ગામમાં વસ્તુ લેવા, એને અંગ્રેજીમાં કીધું જોવું છે આજ હું લાવે ઈ. યા ભોળા દાદા ટુવાલ. હે આ હું લાવ્યો? એ ટુવાલ પણ ખાવાના બે વાળું કામ લાવ્યો? એ અંગ્રેજીમાં બે ને ટુ કહેવાય, તો તમે તો ટુવાલ લાવવાનું કીધું તું. એટલે આ ટુવાલ નહીં. તો ઉભા રહ્યો. લ્યો બીજા ટુવાલ. હે આવું છે? એ ટુવાલ. હે પાણીના બે વાળું કામ લાવ્યો? તમને કીધું તો છે અંગ્રેજીમાં બે ને ટુ કહેવાય, તો તમે તો ટુવાલ લાવવાનું કીધું તું. એટલે આ ટુવાલ નહીં. તો ઉભા રહ્યો. લ્યો ટુવાલ. બસ જો આ ટુવાલ લાવવાનું કીધું તું. તો પણ રૂમાલ લાવજે એમ કહેવાય ને તમારે. એ હું અંગ્રેજીમાં બોલ્યો તો પણ અંગ્રેજીમાં હું કામ બોલો, ગુજરાતીમાં બોલતા હોય તો. પણ તને ખબર તો છે આજથી મેં થોડું થોડું અંગ્રેજી બોલવાનું ચાલુ કર્યું. યો બોલો, તમારા લીધે મારે કેટલી દુકાન ફરવી પડી. પેલા કરિયાણાની દુકાને ગયો, ત્યાંથી આ ખાવાના ટુવાલ લીધા, પછી ટેડર્સ માં ગયો, ત્યાંથી આ પાણીના ટુવાલ લીધા, અને પછી કાપડની દુકાને ગયો, ત્યાંથી આ ટુવાલ લાવ્યો. તો જા ખાવાના ટુવાલ અને પાણીના ટુવાલ પાછા દિયાય અને પૈસા પાછા લીયાય. યા હારું. લ્યો બોલો કેવો માણસ છે. ટુવાલ મગાવ્યો તો ખાવાના ટુવાલ અને પાણીના ટુવાલ બે લઈને આવ્યો. હે બકુલભાઈ શું લઈને આવે? મમરાભાઈ તમારે નવા કપડા લેવા છે? હા તો લાવો 250 રૂપિયા. પેલા ઉભા રહ્યો, હું કપડા જોઈ લઉં પછી કપડા લઉં. કપડા જોવાના નહીં, ખાલી 100 રૂપિયા આપી દો બસ, તોય આપી દઉં. ના રે ના, કપડા મને ટૂંકા પડ્યા હોય તો પછી મારે કામ ના હું. તો ઈ તો વાંધો હશે. કેમ? સમસમ શેઠે મને કપડા આપ્યા, મને કે બકુલ આલે નવા કપડા, મને ટૂંકા પડે છે, તું પહેરજે. હવે કપડા તો મને ટૂંકા પડે. યો બોલો, કપડા તમને ટૂંકા પડે તો કપડા મને થોડા થઈ રે. તો પણ કાક વિચારો, 400-500 રૂપિયા તો ઊભા કરવી. હે હાલો ને, કપડા ભોળા દાદાને વેચી દેવી. પણ ભોળા દાદા ક્યાં આવા કપડા પહેરે, ઈ તો કેડિયું ને એવું પહેરે. તો એના માણસને કપડા વેચી દેવી. પણ મને કપડા ટૂંકા પડે તો એના માણસને થોડા આ કપડા થઈ જાય. તો એક કામ કરો, કપડા સમસમ શેઠને પાછા આપી દો. ટીકમ ને 500 માં પધરાવી તો? ટીકમ થોડો કપડા લે. અરે ટીકમ હાવ ભોળો છે, મારી વાત માની જાય છે. ભોળો તમને લાગે, બહુ વાયડો છે. મમરાભાઈએ ભોળા દાદાને શું કીધું? હમણાં ભોળા દાદાને કહી દઉં. માય નેમ ઇઝ ભોળા દાદા, માય નેમ ઇઝ ભોળા દાદા. એટલું અંગ્રેજી આવડી ગયું. હે આજ કે વાહામાં ખંજવાળ આવે. ભોળા દાદા, ભોળા દાદા. હે મારો માણા કેમ દેખાડો કરતો કરતો આવે? ભોળા દાદા, ભોળા દાદા. હે લા હું છું? એ હું તમને એક મહત્વની વાત કહેવા આવ્યો. હું મમરાભાઈ ઉપર હવે વિશ્વાસ ન કરતા. કેમ? એ મમરાભાઈ ને બકુલભાઈ તમારી કેવી વાતો કરતા થા. કેવી વાતો કરતા હતા? એ મમરાભાઈ એમ કહેતા થા, ભોળો તમને લાગે બહુ વાયડો છે, ભોળો તમને લાગે બહુ વાયડો છે, ભોળો તમને લાગે બહુ વાયડો છે. હે એમ કહેતા હતા? હા આવા દે વાડીએ એને. પણ એને વાડીએ હું કામ આવવા જેવા, આપણે ત્યાં જાવી તો. આ ઈ હાસુ હાલ. મમરાભાઈ મને ટીકમ ઉપર વિશ્વાસ છે, ટીકમ હાવ ભોળો છે, કપડા લઈ જ લેશે. હું તમને હાસુ કહું, ભોળો તમને લાગે બહુ વાયડો છે. મને હું કામ ચાલુ મારો? તો તમે મને શું કહેતા હતા? મેં તમને ક્યાં કઈ કીધું? ખોટું નહીં બોલતા હો, તમે હમણાં જ બોલ્યા ભોળો તમને લાગે બહુ વાયડો છે. હા એવું બોલ્યો? પણ એવું મને શું કામ કહેતા હતા? પણ મેં તમને ક્યાં કીધું? તમે ભોળા દાદાને જ કીધું ને, તમે એમ તો બોલ્યા થા ભોળો તમને લાગે બહુ વાયડો છે. હે તો ઈ વાત સાંભળી હતી. હા ઓ બાપા
ઈ તો હું ટીકમ ને કહેતો તો. ટીકમ એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ જ કીધું તું ભોળો તમને લાગે બહુ વાયડો છે. એલા તીકમની વાત હતી. અમારે આ નવા કપડા તીકમ ને વેચવાતા ને તે મેં મમરાભાઈ ને કીધું તીકમ લઈ લેશે. તીકમ મેં કીધું હાવ ભોળો છે. મેં એનો જવાબ આપ્યો ભોળો તમને લાગે બહુ વાયડો છે. હે એવું છે? હા. ઓય બાપા તું કા ખરખો સમજતો હો. પણ મમરાભાઈ ભોળો એમ બોલ્યા તો મેં કીધું ભોળા દાદા તો તમારું નામ છે તો મને એમ લાગ્યું તમને કીધું હશે. તું પણ હું અધૂરી વાત જાણીને બીજાને કે ઈ તો હારું છે નકર હમણાં મોટી બાંધણી થઈ જાત. તો હું ઈ તો ભોળા દાદા હતા કોઈક બીજું હોત ને તો હમણાં બાંધીને ઢગલો થઈ જાત. મને એક વિચાર આવ્યો. હું હાલો ને બાંધવાની રમત રાખવી. એટલે એ ટીમ પાડીને બાંધવી. પણ ખોટું કામ બાંધું? એ પ્રેક્ટિસ થાહે બાંધવાની. ક્યારેક કોકની હારે બાંધણી થઈ હોય તો કાયમ તો લાગે. ઈ હાસુ. હાલો તો હાલો તો ટીમ પાડવી. પણ એમાં ટીમ હું પાડવી? તમે બે અને અમે બે. ના રે ના, તો તમે અમને ઢીબી જ નાખો ને. તો એક કામ કરવી સમકભાઈ ને ટીકમભાઈ વાડીમાં છે તે એને બોલાવી. આ ઈ હાસુ મોટી ટીમ તો બની જાય. એ ટીકમભાઈ એ સમકભાઈ અહીંયા આવો તો. ઈ લોકોને નહોતા બોલાવવાના. કેમ? ઈ અમને ઢીબી નાખે. પણ હજી ક્યાં નક્કી છે? ટીકમ કદાચ તમારી ટીમમાં આવે. ઈ હાસુ. આ તો હું છે એને તે બાંધવાની પ્રેક્ટિસ થાય ને. ઈ આવ્યા. હું છે એ આપણે બાંધવાની ટીમ બનાવવાની છે. પણ ખોટું હું કામ બાંધવું? એમાં એવું છે કોકની હારે બાંધણી થઈ હોય તો બાંધવાની પ્રેક્ટિસ હોય તો કાયમ તો લાગે. એ હતું તો હાલો ટીમ પાડી દેવી. એક કામ કરો બકુલભાઈ, તમે ને મમરાભાઈ બે માગો. મમરાભાઈ માગો તમે. ભોળા દાદાનો માણસ. ભોળા દાદા. હે ટીકમભાઈ તો સમકભાઈ. હાલો તો આપણી ટીમ આ બાજુ આવી જાઓ. એ હારો આપણી ટીમ આમ આવો. જોજો હમણાં આપણી ટીમ જીતે કે નહીં. હા ઈ બધા તો માર ખાય એવા જ છે. ડોહાને તો હું એકલો ઢીબી નાખું. હા તો વાંધો નહીં. જવો પહેલા રાઉન્ડમાં એક એક ધોલ જ મારવાની છે. એ વાંધો નહીં. બોલો તો તમારામાંથી કોણ આવે? હું આવું. આપણી ટીમમાંથી મમરાભાઈ સામે સમકભાઈ જાય છે. પણ સમકને હું કામ મોકલે? મમરાભાઈમાં કેટલું બળ છે. મમરાભાઈમાં બળ છે તો આપણી પાસે બુદ્ધિ છે. બળ જીતે કે બુદ્ધિ? બુદ્ધિ. તો પછી સમકભાઈ મમરાભાઈને જમણી બાજુ દાંત દુખે છે, જમણી બાજુ ધોલ મારજો. એ વાંધો નહીં. જાઓ. તમે મારી હારે બધું આવ્યા? હા હવે વૈયા જાવ ને ઊંધા હાથની એક ધોલ પડશે ને તો ભોળા દાદા અને તીકમભાઈની બેયની વાડી વટીને સીધા વેલા કાકાની વાડીમાં પડશો. તમને ખબર પડશે. કાઈ વાંધો નહીં, પહેલા તમે ધોલ મારો પછી હું ધોલ મારું. પણ તમે મારી પાસે હું કામ આવ્યા? હમણાં હું સમકભાઈને એક ધોલ પાડી દઉં. અમે તમારી પાસે નથી આવ્યા, તમે અમારી પાસે વયા આવ્યા. એટલે એ સમકભાઈએ તમને ધોલ મારી ને તે તમે ફદુડી ફરતા ફરતા વયા આવ્યા. એ એવું છું? હા. વાહ સમકભાઈ વાહ. સમક તું તો મમરાભાઈને પહોંચી રહ્યો. તો હું બોલો તો હવે તમારામાંથી કોણ આવે? એ હું. હે તો મારા માણા સામે મને મોકલજે બકુડા. કેમ? તો હું તીકમની મને બીક લાગે. કોઈ વાંધો નહીં, તો તમે જાઓ. તમે મારી સામે બાંધવા આવ્યા હા તો ધોલ ખાવા તૈયાર થઈ જાઓ. હે તું મને ધોલ મારીશ? હા હું તારો શેઠ છું. અત્યારે તમે મારા શેઠ નથી હો, અત્યારે તો તમે મારા દુશ્મન છો. એ વાંધો નહીં. તો પેલા તમે ધોલ મારો. એ તમારી ધોલ ફેલ ગઈ. હે હવે હું ધોલ મારું. ઓ બાપા. પણ હજી મેં ક્યાં ધોલ મારી? એટલા બધા બીવો તો બાંધવા હું કામ આવ્યા? પણ હું ટીમમાં છું, બાંધવા તો આવું જ પડે ને. કાઈ વાંધો નહીં. ઓ બાપા. પણ હજી મેં ક્યાં ધોલ મારી? તો પણ ધોલ મારને હું બીવરાવે. ઓ બાપા. થોભી જાઓ. વરસાદને કારણે પ્રેક્ટિસ રોકવામાં આવે છે. કાલે પ્રેક્ટિસ કરશું. હે બકુડા તે તો મને બસાવી લીધો.